ભરૂચના વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી ₹40 લાખ પડાવવાના મામલે પોલીસે બેંક એકાઉન્ટ ભાડે આપનાર ઈસમની એમપીથી ધરપકડ કરી છે। ભરૂચની મુક્તાનંદ સોસાયટીમાં રહેતા અને જેએનએફસીમાંથી સિનિયર ઓપરેટર તરીકે નિવૃત્ત થઈ નિવૃત્ત જીવન ગુજારનાર 68 વર્ષીય અંબાલાલ પરમારના પરિવારજનો 17/4/2025ના રોજ પાદરા ખાતે લગ્નમાં ગયા હતા। ત્યારે ફરિયાદી અને તેમના પત્ની શારદાબેન બંને ઘરે એકલા હતા। આ સમયે અજાણ્યા નંબર પરથી મહિલાને ફોન આવ્યો હતો અને ફરિયાદીએ તેમના બેંક એકાઉન્ટમાંથી મની લોન્ડરિંગની પ્રવૃત્તિ થઈ હોવાનું જણાવી હાઉસ એરેસ્ટ રહેવા જણાવ્યું હતું। ત્યારબાદ ઈડી અને સીબીઆઈ સહિતની એજન્સીઓના નામે તેઓની આ ગુનામાં ધરપકડ થશે તો 20 વર્ષની સજા થશે સહિતની ધમકી આપવામાં આવી હતી। ધરપકડથી બચવા આરોપીઓએ ₹40 લાખની માંગણી કરતા ફરિયાદીઓએ આરટીજીએસ મારફતે ₹40 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા। જો કે બાદમાં તેઓને શંકા જતાં તેમને સૌપ્રથમ સાયબર ક્રાઇમ હેલ્પ નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ સાયબર ક્રાઇમ પોલીસે પણ તપાસ કરતા ગુનો કરવામાં ઉપયોગ લીધેલ મોબાઈલ નંબર તથા બેનિફિશિયરી બેંક એકાઉન્ટના આધારે તપાસ કરતા આ ગુનાના કામે આઈસીઆઈસીઆઈ બેંકના બેંક એકાઉન્ટ હોલ્ડર ચંદ્રશેખર શાંતિલાલ જયકિશન બાંગરની એમપીથી ધરપકડ કરવામાં આવી હતી। પકડાયેલ આરોપીની પૂછપરછ કરતાં તે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે રહે છે અને ઓર્ગેનિક અનાજ કઠોળના વેપાર કરે છે અને ધંધાના કામ માટે ઇન્દોર મધ્યપ્રદેશ ખાતે આઈસીઆઈસીઆઈ બેંકમાં કરંટ એકાઉન્ટ ધરાવે છે। કેરાલા નામના વ્યક્તિનો છેલ્લા 3 મહિના પહેલાં કેરાલાના નાદિરનો સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક થયો હતો। તે દરમિયાન નાદિર નામના વ્યક્તિએ પકડાયેલ આરોપીને ગેમિંગ સટ્ટા અને 2 નંબરના પૈસાની હેરાફેરી માટે કરંટ એકાઉન્ટની જરૂર છે અને આ એકાઉન્ટ પેટે તે 3% જેટલું કમિશન આપશે તેમ જણાવી ફરિયાદી પાસેથી તેનું સિમ કાર્ડ અને ઇન્ટરનેટ બેન્કિંગ યુઝર આઈડી એન્ડ પાસવર્ડ મેળવ્યા હોવાનું બહાર આવ્યું છે। આપેલ આરોપીને ધંધામાં ₹20 થી 25 લાખનું દેવું થઈ જતાં પોતાનું બેંક એકાઉન્ટ ઉપયોગ કરવામાં આવેલ હતું। કમિશન પેટે તેમને 30,000નું કમિશન મળેલ હોવાનો ખુલાસો થયો છે। પોલીસે બેંક એકાઉન્ટ ભાડે આપનારની ઝડપી પાડી આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એટલે પરોપકારની પરાકાષ્ઠાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરુણા મૂર્તિ સંત, જેઓએ વિશ્વભરમાં આવતી અનેક આપત્તિઓમાં નિસ્વાર્થ ભાવે મદદનો હાથ આપ્યો છે। કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં થયેલ સેવાનો મહાયજ્ઞ હોય કે પછી રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અપાયેલી હૂંફભરી રાહત હોય કે પછી પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં પહોંચતી માનવીય સહાય હોય, મહંત સ્વામી મહારાજ એટલે આદિવાસી ભાઈઓના જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કરનાર સંત। એવી જન અને કણ સુધી પહોંચતી કરુણા ગંગા વહાવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભૃગુ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે। તો તેઓના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર મિત્રજનો સહિત પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે।